પતિ પત્ની બંને જણા નોકરી કરતા હોય, બંને જણા કમાતા હોય તો પણ મેન્ટેનન્સ ક્લેમ કરી શકાય, મેન્ટેનન્સ માંગી શકાય. જો મેન્ટેનન્સ માંગવો એ પત્નીનો એક અધિકાર હોય છે, ઇવન પતિનો પણ અધિકાર હોય છે. ઘણા કિસ્સામાં પત્નીની સેલેરી વધારે હોય ને પતિ થોડું ઓછું કમાતા હોય ને એને બધી લાઈફસ્ટાઈલ સાચવવા માટે પ્રોબ્લેમ હોય તો એ પણ ક્લેમ કરી શકે છે. એટલે મેન્ટેનન્સનો એક અધિકાર હોય છે જે પતિ યા પત્ની એકબીજા પાસેથી માંગી શકે છે. હવે ઘણા લોકો એવું માને છે કે જો પતિ પત્ની બંને નોકરી કરે છે તો મેન્ટેનન્સ મળતું નથી. હકીકત એ છે કે બંનેની ઇન્કમમાં ડિફરન્ટ હોય, બરાબર, ડિફરન્સ હોય છે બંનેની ઇન્કમમાં, તો એ જોવામાં આવતું હોય છે. જો પતિની આવક વધારે હોય અને પત્નીની આવક ઓછી હોય ને રોજગારી એની જે સ્થિર નથી હોતી, ત્યારે કોર્ટ પતિને મેન્ટેનન્સ ચૂકવવાનો આદેશ આપી શકે છે. એટલે માત્ર બંને કમાય છે એ ફેક્ટર સફિશિયન્ટ નથી, બરાબર. અર્નિંગ ગેપ કેટલો છે એ પણ મહત્વનું છે. એટલે સમજો કે જ્યારે બંને જણા કમાતા હોય, એક જણાની ઇન્કમ ઓછી હોય ને સ્ટેબલ ઇન્કમ નહીં હોય તો પછી મેન્ટેનન્સ માટેનો આદેશ થઈ શકે છે, એવો હુકમ થઈ શકે, એવો જજમેન્ટ આવી શકે છે. ઠીક છે. એટલે બંને કમાતા હોય એટલે એનો મતલબ એવો નથી કે મેન્ટેનન્સ નહીં મળે.